નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં તાજેતરમાં ભારે ગરમીની વચ્ચે અચાનક જ વાતાવરણ પલટાયું અને કમોસમી વરસાદ તેમજ ભારે પવનના કારણે લોકોને રાહત મળી હતી, પરંતુ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે તો એવો કહેર વર્તાવ્યો કે ખેડૂતો માટે ઉનાળુ પાકનો મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો। અને હવે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ માટે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જાહેર કરી છે। આ ઉપરાંત રાજકોટ, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદ, ગાજવીજ અને તોફાનની પણ ચેતવણી આપી હોવાના અહેવાલો સામે આવ્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગના આગાહી પ્રમાણે આજે એટલે કે 12મી મેના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તે જ સમયે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ જિલ્લાઓમાં વીજળી અને વાવાઝોડા માટે પણ યલો એલર્ટ જારી કર્યું છે। આ ઉપરાંત આવતીકાલે એટલે કે 13 મેના રોજ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ગાજવીજની સાથે વરસાદની શક્યતા છે। એ જ રીતે સૌરાષ્ટ્રના દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ક્યાંક હવામાન શુષ્ક રહેવાની પણ શક્યતા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।